सारी बाजी को जीतना जिसे आता है वो सिकंदर ही दोस्तों कहलाता है। નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને આપની સાથે હું છું જિજ્ઞા રાજગોર જોશી. આજે ભાજપે સુપડા સાફ કર્યા અને ભાજપ વિજય કૂચ તરફ આગળ વધી રહ્યું છે. તમામ જગ્યા પર જ્યાં જ્યાં ચૂંટણીઓ યોજાઈ ત્યાંથી આ સમાચારો આવી રહ્યા છે. પણ જેમ પહેલા મેં કહ્યું હતું, જ્યારે ડિબેટ ચાલતી હતી ત્યારે કહેતી હતી કે કોંગ્રેસ માટે આ અસ્તિત્વની લડાઈ છે અને બીજેપી માટે આ પ્રતિષ્ઠાનો જંગ હતો. પણ કોંગ્રેસ ક્યાં આ બધામાં? આ તમામ બાબતે નજર કરતા રહીશું. પણ અત્યારે જે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે, આ મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ. સૌથી પહેલા મોરબી સીટથી વાત કરીએ. મોરબીમાં બ્રિજેશ મેરજા જીત તરફ આગળ વધતા દેખાઈ રહ્યા છે. બ્રિજેશ મેરજા હવે 4173 મતથી આગળ ચાલી રહ્યા છે. 32મા રાઉન્ડ બાદ કોંગ્રેસના જયંતિ જયરાજ પાછળ ચાલી રહ્યા છે. 32મા રાઉન્ડમાં મેરજાને 1775 મત મળ્યા. 31મા રાઉન્ડમાં અપક્ષના વસંતે કોંગ્રેસ કરતા વધુ મત મેળવ્યા છે. આમ જનમત અત્યારે બીજેપી તરફ ઝુકાવ રાખતો દેખાઈ રહ્યો છે. જે સૌથી વધારે કશમકશ દેખાઈ એ આ બેઠક પર અબડાસા બેઠક અને મોરબી બેઠક. મોરબી બેઠકમાં અત્યારે જે સમાચારો મળી રહ્યા છે, અપડેટ આવી રહ્યા છે તે મુજબ બ્રિજેશ મેરજા વધુ એક વખત બાજી મારતા દેખાઈ રહ્યા છે. રાઉન્ડમાં 31મા રાઉન્ડમાં અપક્ષના વસંતે પણ કોંગ્રેસ કરતા વધુ મત મેળવ્યા, એટલે કે કોંગ્રેસ ત્રીજા નંબર પર મોરબી બેઠક પર જોવા મળી રહ્યું છે. બ્રિજેશ મેરજા જેઓ બીજેપીમાં જોઈન થયા અને આ જગ્યા, આ મોરબી બેઠક જ્યાં સૌથી વધારે અસમંજસ, જ્યાં સૌથી વધારે રસાકસીનો માહોલ જામતો દેખાયો. સીએમ વિજય રૂપાણીનો જે જોશ છે તે અત્યારે હાઈ દેખાઈ રહ્યો છે. મંતવ્ય ન્યૂઝ સાથે તેમણે એક્સક્લુઝિવ વાતચીત કરી. આવો સાંભળીએ પહેલા તે. ગુજરાતમાં 8 ખાલી પડેલી બેઠકો માટે વિધાનસભાની જે પેટા ચૂંટણી યોજવામાં આવી, 8 બેઠકો ઉપર ભાજપનો વિજય નહીં ભવ્ય વિજય થયો છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી સરની જે પ્રતિક્રિયા મેળવીશું. સર, ખાસ કરીને 8 બેઠકો પર વિજય, પ્રથમ પ્રતિક્રિયા શું? ખૂબ આનંદ છે કે ગુજરાતની જનતાએ ખાલી વિજય નહીં ભવ્ય વિજય અપાવ્યો છે. ભારે બહુમતી જીતાડ્યા છે. ડાંગ જેવા ડાંગમાં 30,000થી વધુ લીડ ન ભૂતો ભવિષ્યની તો ખબર નથી, ભૂતકાળમાં કોઈ આટલી મોટી લીડ ડાંગમાં કદી કોઈને મળી નથી. એ જ દેખાડે છે કે ભાજપ પર લોકોનો ભરોસો છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. ગુજરાતની સરકાર પણ પ્રજાહિતના કાર્યમાં વ્યસ્ત છે. લોકો એને અહેસાસ કરે છે અને કાર્યકર્તા એની મહેનત પણ અજોડ છે. આ બધાનું સમન્વયથી આ ચૂંટણીનું પરિણામ પ્રાપ્ત થયું છે. સર, આગામી ચૂંટણીઓ જે આવી રહી છે તેના પર આની કેવી અસર થશે એવું આપ જોઈ રહ્યા? મેં કીધું જ છે, આ ટ્રેલર છે. એનો મતલબ કે 8 વિધાનસભાનું જે પરિણામ છે, લહેર એ કઈ દિશામાં છે એની સ્પષ્ટ દિશા નિર્દેશન છે. અને આવનારા ચૂંટણીના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અમે ભવ્ય મતોથી જ વિજય પ્રાપ્ત કરશું, કોઈ નિસંદેહ થશે. સર, કોંગ્રેસે જે પરિસ્થિતિ, ચલો સર, કોંગ્રેસે જે વાત કરી સર, ખાસ કરીને વિડીયો વાયરલ કર્યો, તેમજ જે આક્ષેપો કર્યા, ખરીદ ફરોશ નીતિ અપનાવવામાં આવે છે, આપ એને કેવી રીતે જોઈ રહ્યા? મારે જોવાનું નથી, પ્રજાએ જોઈ લીધું અને પ્રજાએ આવી બધી વાતને બાજુએ મૂકીને ભાજપને મત આપ્યા છે. સર, છેલ્લો પ્રશ્ન, આપનું જે સરકારને અને સંગઠન બંનેને સંયુક્ત રીતે આગળ ચલાવવા માટેની વાત છે, સરકાર સંદર્ભે હવે કેવી રીતે આગળ વધારશે? નહીં, અમે સાથે, આ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા આધારિત પાર્ટી છે. સંગઠન અને સરકાર હંમેશા સાથે જ ચાલે છે અને ભવિષ્યમાં પણ અમે સાથે ચાલીને આગળ વધીશું. ધન્યવાદ. તો આદા મુખ્યપ્રધાન વિજય રૂપાણી કે જો એ સરકાર અને સંગઠન બંનેને સંયુક્ત રીતે સંકલનથી આગળ વધશે અને ભાજપનો સૌનો સાથ, સૌનો વિકાસને સાર્થક કરવા માટે કટિબદ્ધ બનશે. કેમેરામેન સાયર સાથે અરુણ શાહ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર.
સીએમ વિજય રૂપાણી કહી રહ્યા છે 2022નું આ ટ્રેલર છે અને આગામી હજી ઘણી બધી ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે તે પહેલાનું બીજેપીએ આ માત્ર ટ્રેલર બતાવ્યું છે જે ખૂબ ધમાકેદાર રહ્યું છે. હવે મૂવી હજી બાકી છે, પિક્ચર હજી બાકી છે. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ ખાસ વાતચીત કરી મંતવ્ય ન્યૂઝ સાથે. વિજય થયો છે. અમને તો પહેલેથી જ સંપૂર્ણ વિશ્વાસ હતો. ફોર્મ ભર્યા ત્યારથી જ અમે કહેતા હતા કે અમે બધી જ સીટ ઉપર વિજય પ્રાપ્ત કરીશું, કારણ કે અમારી સરકારની કામગીરી, અમારા પક્ષનું સંગઠન, કાર્યકરોની એકતા, કાર્યકરોની મહેનત અને પ્રજાનો અમારા ઉપરનો વિશ્વાસ, એ બધું જ સરવાળો જે થયો છે એના કારણે અમારો વિજય થયો છે, એનો અમને આનંદ છે. સર, 8 બેઠકો પર જે વિજેતા થયા છે તેનો આગામી ચૂંટણી પર કેવી અસર થઈ શકે? નહીં, બધી જ ચૂંટણીઓ અમે કાયમ જીત્યા છે, જીતતા આવ્યા છીએ અને હજુ ભવિષ્યમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે કોઈ મોટી રાજ્ય કક્ષાની ચૂંટણી હોય, એ ભાજપ ઉપર જ ગુજરાતની જનતાને વિશ્વાસ છે. અમારા નેતૃત્વ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ, એમના ઉપર વિશ્વાસ છે અને દેશ અને રાજ્ય બંનેનો જે વિકાસ થાય છે એ પ્રજાને ગમે છે અને પ્રજા અમારી સાથે છે. સાથે છે, પ્રજા અમારી સાથે છે, ચાહે કોઈ પણ ચૂંટણી હોય. અમારો આત્મવિશ્વાસ અત્યારે 7મા આસમાન પર છે. પ્રજાએ જે રીતે જનાદેશ આપ્યો છે તેને શિરોમાન્ય રાખી અને નીતિન પટેલે વાત કરીશું એ લીંબડી બેઠકની કે જ્યાં કિરીટસિંહ રાણા, જેમની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. લીંબડીની જીતથી કિરીટસિંહ ગડગડા થઈ ગયા અને હર્ષના આંસુ તેમની આંખોમાં જોવા મળ્યા. લીંબડીની પ્રજાનો તેમણે આભાર માન્યો છે. લીંબડીમાં કિરીટસિંહના આંખમાં હર્ષના આંસુ આવ્યા. ચેતન ખાચર કોંગ્રેસમાંથી તેમની સામે ઉભેલા હતા. સ્થાનિક પ્રશ્નો લીંબડીમાં ઘણા હતા અને છેક સુધી બંને પક્ષમાં સતત અસમંજસની સ્થિતિ એ રહી કે ઉમેદવાર કોણ ઉભો રાખવો. ત્યારે કિરીટસિંહ રાણાના નામ પર મહોર મારવામાં આવી. કિરીટસિંહ રાણાની જીત થઈ અને ત્યારે તેમણે પ્રજાનો આભાર માન્યો છે. ગડગડા થયા કિરીટસિંહ રાણા, આંખમાં હર્ષના આંસુ આવ્યા. આ તમામ સમાચારોની વચ્ચે મહત્વપૂર્ણ અને મોટા સમાચાર આવી રહ્યા છે. પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું છે. પરિણામ બાદ પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું, પરાજયનો સ્વીકાર કર્યો છે. આ મોટા સમાચાર. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ હારને સ્વીકારી છે. પરિણામ અમારી ઉણપનો અરીસો, તેવું ધાનાણીએ ટ્વીટ કર્યું છે. પરિણામ બાદ જે ધાનાણીનું ટ્વીટ આવ્યું તેમાં આ એક લાઈન જે છે તે ખરેખર કહે છે કે કોંગ્રેસનો આંતરિક વિખવાદ જે હતો તે ક્યાંક ને ક્યાંક તેમને નડી ગયો, એવું પરેશ ધાનાણીએ સ્પષ્ટપણે આ શબ્દોમાં સ્વીકાર કર્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. આ એક શબ્દમાં પરેશ ધાનાણી ઘણું બધું કહી ગયા. અમારી ઉણપનો અરીસો, પરિણામ જે છે તે કોંગ્રેસની ઉણપ ક્યાં રહી ગઈ છે, દર વખતે કોંગ્રેસને કઈ ઉણપ નડી જાય છે, આ તમામ બાબતોનો સ્વીકાર આ પરિણામ પરથી થતો દેખાઈ રહ્યો છે. પરેશ ધાનાણીએ આ ટ્વીટ મારફતે એ વાતનો સ્વીકાર કરતા દેખાઈ રહ્યા છે. તો આ મુદ્દે જ ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે નિલેશભાઈ ધોળકિયા, મીડિયાકર્મી, કોંગ્રેસમાંથી મનીષભાઈ મકવાણા, ભાજપમાંથી જ્યોતિબેન પંડ્યા, સાથે દિનેશસિંહ ગઢવી, રાજકીય વિશ્લેષક મારી સાથે જોડાયેલા છે. આપ તમામ મહાનુભાવોનું સ્વાગત. સૌથી પહેલા જ્યોતિબેન, આપનાથી શરૂઆત કરવા માંગીશ. કોન્ફિડન્સ તો અત્યારે ખૂબ હાઈ હશે અને જે સ્મિત તમારા ચહેરા પર જોવા મળી રહ્યું છે તેના પરથી તો લાગી રહ્યું છે કે હવે આગામી જે ચૂંટણી છે તે પણ મોદીજીના નામ પર જ લડાશે એવું લાગે છે. વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદી એ અમારા નેતા અને આખા દેશના નેતા જે સર્વપ્રિય છે. અત્યારે દુનિયાભરમાં એ સ્ટેટ્સમેન
લીડરશિપમાં પણ એક વધીને એક કામ હોય છે કે બધાને સ્વીકારીને લાર્જ સ્કેલ પર જોવું. તો મોદીજી છે, અમારા વિજયભાઈ રૂપાણી ગુજરાત મુખ્યમંત્રી શ્રી, અને CR પાટીલજી પ્રદેશ અધ્યક્ષજી, નીતિનભાઈ અમારા ઉપમુખ્યમંત્રી શ્રી, બધાએ લીડર્સની અંદર જે આમ તાકાત ભરેલી છે, એવી રીતે અમારી પાર્ટીનું જે કેડર છે, ભારતીય જનતા પાર્ટીની વ્યૂહરચના છે, અને નાનામાં નાનું માઇક્રો ડિઝાઇન સાથે કામ કરનારા લોકોની ફોજ તૈયાર છે કે દરેક કામ માટે ઘડાયેલા, તૈયાર અને મનની અંદર નિશ્ચય કરીને કામ કરનારા લોકો જે કોઈક વિચારધારા માટે કામ કરે છે. અને એટલા માટે જનતાને પણ, જનતા જનાર્દનને પણ આ એક વિચાર ગમે છે કે જેના લીધે લોકહિતનું કામ થઈ રહ્યું છે. અને આજે આપના માધ્યમથી મારે કહેવું છે કે જ્યારે નાનામાં નાના ગરીબ માણસના ખિસ્સાને અડતું હોય કંઈક તો એ પહેલી અસર કરે, અને જનધન બેંકના ખાતા થકી ડાયરેક્ટ બેનિફિટ ટુ ધ બેનિફિશરી આ વખતે મળ્યું કોરોનાના સમયમાં. એ પણ અમને લોકોએ ગ્રાઉન્ડ પર કીધું કે ભાઈ અમને સાચવી લીધા. મોદી સાહેબે ક્યાંકથી ને ક્યાંકથી થોડા ઘણા ખેડૂતના ખાતામાં, વિધવા પેન્શન તરીકે વિજયભાઈએ નામ પાડ્યું ગંગા સ્વરૂપા. એટલે રિસ્પેક્ટ સાથે આપણા નાગરિકોની સેવા કરવી એ એવા એક ભાવ સાથે ભારતીય જનતા પાર્ટી ચાલે છે. અને કાર્યકર્તા પણ એટલે જ સંતુષ્ટિથી દમ મારીને કામ કરે છે. બાકી આ સમયની અંદર ગ્રાઉન્ડ પર ઉતરીને કામ કરવું ને સાથે સાથે આવડું બધું મતદાન થવું, જો લોકોએ પણ કેટલું બધું મતદાન કર્યું છે, એટલે આ એક વિશેષ વિજય છે કે જેના સૌ ભાગીદાર છે. અને ખાસ કરીને જનતા જનાર્દનનો ખૂબ મોટો આમાં ફાળો છે, કારણ કે એ લોકો પણ જાગૃત નાગરિકો થઈને આ લોકશાહીની અંદર સંપૂર્ણ રીતે પાર્ટિસિપેટ કરીને એને વધારે મજબૂત બનાવી રહ્યા છે. ચલો, ખૂબ ખૂબ અભિનંદન. પણ આ જીત જે લીધી છે તેનું ક્રેડિટ કોને આપશો? વિજયભાઈને આપશો, CR પાટીલ સાહેબને આપશો, નરેન્દ્ર મોદી સાહેબને આપશો, કોને આપશો? લીડરશિપને તો પહેલું આપવું જ પડે. વડાપ્રધાન હોય, મુખ્યમંત્રી શ્રી, ઉપમુખ્યમંત્રી શ્રી, પ્રદેશ અધ્યક્ષ શ્રી, પણ સાથે સાથે જે કાર્યકર્તાઓની મહેનત છે એ બહુ વિશેષ છે. નિરાશ થયા વગર, થાક્યા વગર, કોઈ જાતના કન્ફ્યુઝન વગર કે અમે કામ કરવા નીકળ્યા છે અને અમે કામ કરીએ છીએ, આવા ભાવ સાથે જે લોકો કામ કરે છે એને લખ લખ વંદન છે. અને એમના લીધે અમે જન સમુદાયના એક એક સેક્શન અને દરેક સમાજના સેગમેન્ટ સુધી પહોંચી શકીએ છીએ. બાકી દરેક સુધી પહોંચવું આ સમયગાળામાં એ બહુ અઘરું હતું. મહિલાઓ પણ એટલી બધી સંખ્યામાં નીકળી કે ભાઈ બહેનોનો સંપર્ક બી અમે લોકો કરીને જ રહીશું. એટલે ગ્રુપ મિટિંગ અને સીધા સંપર્ક અને ઘર ઘર પહોંચો આ જ અમારે કરવાનું હતું. આ વખતે મોટા કોઈ ટોળા કરવાના નહોતા કે કોઈ એવા દેખાવો કરવાના નહોતા. ચલો, એ તો બધું થયું, ઇલેક્શનનો નવો અનુભવ થયો, એ તો બધું થયું હતું. પણ મનીષભાઈ, જેમ જ્યોતિબેન કોન્ફિડન્સમાં દેખાઈ રહ્યા છે, તમારા ચહેરા પર તો નિરાશા દેખાઈ રહી છે અને દુઃખ પણ દેખાઈ રહ્યું છે. પણ પ્રશ્ન અહીંયા એ થાય છે કે જે બીજેપીમાં કોન્ફિડન્સ હોય છે ને એમના કાર્યકર્તાઓ પ્રત્યે કે અમારા કાર્યકર્તાઓ વધારે છે, કોંગ્રેસને દર વખતે જે નડી જાય છે એ નડે છે કે કાર્યકર્તાઓ ઓછા, નેતાઓ વધારે છે. આ વખતે પણ આ જ નડી ગયું. બેન, સર્વપ્રથમ ગુજરાતના મતદારોનો અને એમને આપેલા જનાદેશનો નતમસ્તક સ્વીકાર કરીએ છીએ, અને ક્યાંક ઉણપ રહી ગઈ હશે તો એની પૂર્તિ કરવાના પ્રયત્નો કરીશું. અને આખા ચૂંટણીનું વિશ્લેષણ કરીશું, મૂલ્યાંકન કરીશું કે ક્યાં કચાશ રહી ગઈ છે. વાત જનમતની અને પ્રજાના પ્રશ્નોની છે. એક સામાન્ય ચૂંટણીની વાત છોડી દઈએ તો એવા કયા કાર્યો થયા કે જેનાથી પ્રજાને કંઈ મળ્યું? એવું કઈ કોરોનાના પીરિયડની અંદર એવું શું કામગીરી કરી કે જેનાથી પ્રજાને? એક સેકન્ડ, જો કંઈ મળ્યું નથી તો આ પ્રજા એમને વોટ આપે એમ લાગે છે તમને? એના ઉપર જ આવું છું બેન. મૂલ્યોની હાર થઈ છે આજે, અને માર્કેટિંગની જીત થઈ છે. માર્કેટિંગના માસ્ટર સુરા લોકો બેઠા છે, માર્કેટિંગ ખૂબ કર્યું, મૂલ્યોની હાર થઈ છે. લોકશાહીનું હનન થયું છે, લોકશાહીનું ખૂન થયું છે. ગુજરાતની અંદર તમે જોયું હશે, તમામ જગ્યાએ ધારાસભ્યોના રાજીનામા અપાઈને પણ લોકશાહીનું ખૂન થયું છે, લોકશાહીનું હનન થયું છે. જે નૈતિકતા અને આદર્શોની જે વાત અને જે જાહેર જીવનની પ્રજા વાત હોય છે એની સતત આપ જોયું હશે છેલ્લા 2014 પછી સમગ્ર દેશની અંદર એનું હનન થયું છે. ધારાસભ્યોના રાજીનામા આપવા, કેવી રીતે ચૂંટણી સામદામ દંડ ભેદનો ઉપયોગ કરીને ચૂંટણીઓ, પણ આ ઉણપ વિશે તો સ્વીકાર કર્યું. હમણાં તો ટ્વીટ આપણે જોયું પરેશભાઈ ધાનાણીનું કહી રહ્યા છે કે પણ ઉણપ શું નડી જાય છે દર વખતે? આ જ પ્રશ્ન. આ વખતે તો સાહેબ કોઈ સવાલો પણ નતા.
જ્યારે ચૂંટણી ટાઈમે મુદ્દો કોઈ બનતો નતો ત્યારે માત્ર કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપ્યા, એના સિવાય બીજો કોઈ મુદ્દો દેખાતો નતો કોંગ્રેસ બેન, પાસે. એક મોટો મુદ્દો છે ને, રાજકીય રીતે જોવા જઈએ તો મોટો મુદ્દો તો એ હતો જ્યોતિબેન, શું કે કહેવું છે? કોરોનાના પીરિયડમાં પ્રજાની મનીષભાઈ. વચ્ચે, બેન એક જ મિનિટ, પ્રજાની વચ્ચે રહીને પ્રજાના પ્રશ્નો માટે રહેવાનું હોય, લડવાનું હોય, એમને મદદ કરવાની, એ જ પીરિયડમાં એ લોકો પણ કોરોના તો મુદ્દો જ નતો આવ્યો ને, મનીષભાઈ. તમે કેવી રીતે સેવા કરવાના છો? મનીષભાઈ, કોરોના તો મુદ્દો જ નથી આવ્યો. કેમ નથી? કયા સૌથી મોટો કયા મુદ્દો- મુદ્દાના આધારે સૌથી ચૂંટણી મોટો લડ્યા મુદ્દો હતા? કોરોના, મંદી, મનીષભાઈ. મોંઘવારી, ભ્રષ્ટાચાર, આ બધા મોટા મુદ્દા હતા બેન. પણ એની હાર થઈ પણ છે. એ મુદ્દા લઈને તમે પહોંચ્યા તમે હતા બેરોજગારી, પ્રજા પાસે. દેશની અંદર મનીષભાઈ, તમે એ મુદ્દા લઈને પ્રજા બેરોજગારીનું પાસે પ્રમાણ જ્યોતિબેન, જુઓ, શું કહેવા સમગ્ર માંગો છો દેશની તમે? અંદર બેરોજગારીનું પ્રમાણ જુઓ, નાનકડી- મોંઘવારીનું પ્રમાણ જુઓ બેન. નાનકડી વાત સાંભળશો તો ગમશે. 45 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે આપનો અવાજ બેરોજગારીમાં. મોટો છે. બેન, મને વાત કરવાની બેરોજગારીનો જરા- રેકોર્ડ, બેન, તમારા ટર્ન આવે એટલે તમે બોલજો, પછી હું એક બોલીશ. મારો સેકન્ડ, ટાઈમ છે, મનીષભાઈ. મને જ પૂછ્યું છે એમણે. બેન, હું જ આપું જવાબ, મારો જવાબ ચાલુ છે. એક સેકન્ડ મનીષભાઈ, તમે જે મુદ્દા કહી રહ્યા છો ને સાહેબ, એ મુદ્દા ક્યાંય કોંગ્રેસ તરફથી કાં તો એ રીતે મુદ્દા પહોંચાડી નથી મુદ્દા આનાથી શકી, ચૂંટણી એ થઈ મુદ્દા નથી. ઉઠાવી નથી બેન, શકી મુદ્દા કોંગ્રેસ. આનાથી ચૂંટણી થઈ નથી બેન. તો પછી કઈ રીતે અત્યારે કહી હાલ શકો જે કે છે, લોકશાહીનું નાના હનન છે? સત્તાના જોરે ચૂંટણી થઈ છે અને એના આધારે પ્રજાના મત છીનવી લેવામાં આવ્યા છે, મત લેવામાં નથી આવ્યા, છીનવી લેવામાં આવ્યા છે. હું કહીશ હવે. જ્યોતિબેન. મનીષભાઈ તો અમારા ભાઈ છે, પણ કોંગ્રેસને મારે પૂછવું છે કે આ નિરાશા અને નકારાત્મક વિચાર ક્યાં સુધી રાખશો? એક વખત સોદાગર કીધું, ક્યારેક ચોર ચોકીદાર, ક્યારેક આ લોકો લઈ આવ્યા ગદ્દાર, આવી બધી વાત તમારા મનની નકારાત્મકતા બતાડે છે અને જ્યાં એક સુધી માણસ પાર્ટીમાંથી તમે શાંતિ રાજીનામું રાખો, આપે, છોડી દે, આ બી ત્યારે નકારાત્મક છે. બેન, એ આ વિસ્તાર એટલે કે લીંબડી ચૂડા અને સાયલાના તમામ કાર્યકર્તા મિત્રોનો હૃદયપૂર્વક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે સર્વે ભાઈ બહેનોનો અને પ્રજાજનનો હૃદયપૂર્વક હું આભાર માનું છું. ખાસ કરીને જીતને લઈને જે પ્રકારે તૈયારીઓ હતી, હવે સુરેન્દ્રનગરની જનતાને, ખાસ કરીને લીંબડીની જનતાને શું કામની પ્રાથમિકતા? લીંબડીની જનતા, લીંબડી ચૂડા અને સાયલાની જનતાને જે કંઈ કાર્યો છે એ કાર્યોમાં અમે કાયમ માટે સરકારના નાના મોટા કામ લાવીને એના ફળ ચખાવ્યા છે. આજે પણ હજી અધૂરા કાર્યો કોઈ રહેતા હશે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર, મેં ચૂંટણી લડતો હતો ત્યારે પણ કહેતો હતો કે સરકાર અમે હારીએ કે જીતીએ એમાં કોઈ ફરક નથી. ભારતીય જનતા પાર્ટીની સરકાર હજી 2-2.5 વર્ષ રહેવાની છે. કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીના માનનીય મોદી સાહેબ વડાપ્રધાન રહેવાના છે. એના કારણે સતત 2 વર્ષનું કામ મળશે એટલે જે કંઈ કામો બાકી હશે એ કામોમાં અમે પૂરેપૂરું ધ્યાન આપીને કરાવીશું એવો જનતાને વિશ્વાસ આપું છું. ખાસ કરીને આખા ગુજરાતમાં જીત મેળવી રહી છે, લીંબડી પણ જીતી રહ્યા છો, તો શું કહેશો વિજય સરઘસ કેવું કંઈ? વિજય સરઘસ હું નથી કાઢવાનો એટલા માટે કે મારા પાર્ટીના જિલ્લાના યુવા મોરચાના અધ્યક્ષ માન્ય શ્રી મુકેશભાઈ એ અમારી વચ્ચેથી નથી, એટલા માટે ગઈકાલે જ હજી એની વિધિ પૂર્ણ કરી છે. આજે ચૂંટણી હતી એક પ્રણાલિકા એટલે અમારે કરવી પડી છે, બાકી ચૂંટણી પણ અમને અત્યારે આ ટાઈમે ગમતી વાત નથી, પણ છતાં આપણે જે પ્રોસિજર છે એ કરવી પડે છે અને એના કારણે કોઈ વિજય સરઘસ નથી, ગલાલ નથી, કોઈ પણ જાતનો અમારે કોઈ ફંક્શન નથી. અહીંથી કાર્યાલયે જઈ કાર્યકર્તાને શુભેચ્છા આપીને અમારો કાર્યક્રમ પૂર્ણ કરવાનો છે. ખાસ કરીને મંત્રી પદને લઈને પણ તમારા નામની ચર્ચાઓ ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટીમાં મંત્રી બનીએ ન બનીએ એ વ્યવસ્થાનો ભાગ અલગ છે. મારે કાયમ માટે ભારતીય જનતા પાર્ટીના એક સૈનિક તરીકે અમે કામ કરતા હોઈએ છીએ. પાર્ટીની જવાબદારી મળતી હોય તો અમે નિભાવતા હોઈએ છીએ અને એકવાર મળેલી છે અને ભારતીય જનતા પાર્ટીના એક સૈનિક તરીકે કાયમ કામ કર્યું છે એટલે ધારાસભ્ય છે એ જ અમારે પ્રધાન પદ છે, એટલે અમારા માટે ઘણું બધું મળી ગયું છે. બિલકુલ. તો આતા કિરીટસિંહ રાણા, તેમનું કહેવું છે કે પ્રાથમિકતા છે જે જનતાના કામને લઈને છે, તેઓ વિજય સરઘસ નથી કાઢવાના, પરંતુ લીંબડીની જનતાનો વિશ્વાસ જે પ્રકારે તેમને સંપાદિત કર્યો છે તે મુજબ તેઓ આગામી સમયગાળા દરમિયાન કામ કરશે. ની અંદર પણ કોઈ જોઈએ એવી મજા અને લીંબડીની અમે તો જીતથી ઈચ્છીએ કિરીટસિંહ રાણા ગડગડા થઈ ગયા અને આ એ બેઠક છે કે જ્યાં છેક સુધી ઉમેદવાર કોણ ઉભો રાખવો તે પરિસ્થિતિ ખ્યાલ નથી આવતી. મનીષભાઈ, તમારા પાસે વધુ એક વખત આવીશ, મારે મીડિયા કર્મીઓ અને વિશ્લેષક પાસે પણ જવાનું છે, પણ સૌથી પહેલા મારે એક સવાલ હજી મનમાં ક્યારનો લાગી રહ્યો છે કે જે ધારાસભ્યોની તમે વાત કરી રહ્યા હતા, ગદ્દારીનો મુદ્દો હતો. મનીષભાઈ, 5 લોકોને જ માત્ર ટિકિટ આપી હતી, પણ તેમ છતાંય જો આ પ્રકારની હાર દેખાતી હોય તો નથી લાગતું કે આમાં ગદ્દારીનો મુદ્દો ક્યાંય કામ નથી લાગ્યો સાહેબ? બેન, મુદ્દા આધારિત ચૂંટણી થઈ નથી એટલે ના ગદ્દારીનો મુદ્દો છે, ના મોંઘવારીનો મુદ્દો છે, ના બેકારીનો મુદ્દો છે કે ના મંદીનો મુદ્દો છે. કોઈ પણ પ્રકારના મુદ્દા નથી. જે બાય ઇલેક્શનની અંદર ઘણા વખતથી જોતા આવ્યા છો એ પ્રમાણે સત્તાધારી પક્ષની ફેવરના જ પરિણામો આવેલા છે, એટલે સત્તાનો ઉપયોગ કરવો એટલે પહેલેથી આ સ્વીકારેલું હતું તમે?
ક્યાં સ્વીકારવા? કોંગ્રેસે પહેલેથી આ વિચારી લીધું હતું કે સત્તાધારી જે પક્ષ હોય તેની સામે જ આ પરિણામો આવે છે, એટલે જે કોન્ફિડન્સ સાથે ચૂંટણી લડાવી જોઈતી હતી કોંગ્રેસ તરફથી, કેમ એ કોંગ્રેસ ક્યાંક કોન્ફિડન્સ ઓછું રહી ગયું? લડી છે અને કોન્ફિડન્સ થી જ પ્રજાની વચ્ચે ગઈ છે. પણ વાત તમે જે મુદ્દાની વાત કરી, હું એમ કહું છું કે મુદ્દા આધારિત ચૂંટણી નથી થઈ. નિલેશભાઈ, શું કહેવું છે તમારું? મુદ્દા આધારિત ચૂંટણી હતી નહીં તો પહેલેથી જ કેમ બેકફૂટ પર ન ગયા? કેમ રાજીનામું આપવાને બદલે હારવાને બદલે ફોર્મ ભર્યા? મૂળ મુદ્દો વાત એ છે, લોકશાહીને જીવંત રાખવાની વાત છે. આમાં લોકશાહી બચાવવાની લડત છે. આપના સ્ટેટમેન્ટને હું વળગી રહીશ. પણ તમે- લોકશાહીને જીતવાની વાત છે, લોકશાહીને વળગી રહેવાની વાત છે. 4 મિનિટ પહેલા આપે સ્ટેટમેન્ટ કર્યું મૂલ્યોનું હનન થયું, લોકશાહીના પણ એના ધજાગરા માટે ઉડ્યા. કોઈકે તો લડવું પડશે ને. હું- એ મને બોલવા કોઈકે દેશો. તો લડવું પડશે. હું જવાબ આપું તો પણ આપણે તમે તો સમજાશે ભારતીય વડે. જનતા પાર્ટીના પ્રવક્તા હતા, જે વાત ના, કરો છો. હું કોઈ પાર્ટીનો પ્રવક્તા નથી. ના, મને ના. પોલિટિકલ પાર્ટીમાં કોઈ રસ નથી. મને માત્ર એક સામાન્ય નાગરિક તરીકે, અત્યારે મીડિયા કર્મી તરીકે બોલવાનો રસ છે. હું એ કહેવા માંગુ છું સાહેબ મારા, કે તમે જે યુટર્ન વાળી વાત કરી, મૂલ્યો આધારિત ચૂંટણી નહોતી. પણ કોઈકે તો લડવું પડશે ને મૂલ્ય અરે બચાવવા સાહેબ, માટે. હું કોઈકે તો બોલવા લડવું જઈ પડશે રહ્યો ને, છું. બોસ. આપ બોલશો તો, આપ જી. સાંભળશો તો હું કહી રહ્યો ને. બ્રિજેશભાઈ મેરજા દેખાઈ રહ્યા છે. નિલેશભાઈ, રોકવા માંગુ છું, આ દ્રશ્યો સીધા આવી રહ્યા છે મોરબીથી. બ્રિજેશ મેરજા ફૂલ ઓફ કોન્ફિડન્સમાં અત્યારે દેખાઈ રહ્યા છે. આ બેઠક કે જ્યાં છેલ્લી ઘડી સુધી ક્યાંક એવું લાગી રહ્યું હતું કે બ્રિજેશ મેરજા ક્યાંક હારી ન જાય, પણ આ માઇક્રો મેનેજમેન્ટની જીત કહો કે બ્રિજેશ મેરજાના વ્યક્તિત્વની જીત કહો, ત્યાંની કામગીરીના પ્રશ્નો, આ તમામ બાબતોમાં અત્યારે બ્રિજેશ મેરજાના ચહેરા પર એક ખુશી દેખાઈ રહી છે અને હવે મીડિયાને સંબોધિત કરતા દેખાઈ રહ્યા છે બ્રિજેશ મેરજા. મોરબી માળિયા વિધાનસભાની આ પેટા ચૂંટણી ભારતીય જનતા પક્ષના કર્મઠ કાર્યકરો અને આગેવાનોએ આ ચૂંટણીમાં લોકોને આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા કામો, આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલે કરેલા કામો લોકો સમક્ષ આ ચૂંટણીમાં મૂક્યા. મારી મોરબી માળિયાની જનતાએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પ્રજાલક્ષી કામોને મંજૂરીની મોહર મારી અને આ ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના કમળને ભારે મોટી બહુમતીથી ખીલવું. ત્યારે હું ભારતીય જનતા પક્ષના સૌ કાર્યકરોને આ ચૂંટણી વિજેતાનું શ્રેય આપું છું. આ ચૂંટણી હું મારા મોરબી માળિયા મત વિસ્તારના મતદારોને આ ચૂંટણીનો મારો વિજય સમર્પણ કરું છું અને હું આ તકે મારા મતદાર ભાઈઓને નમ્રપણે કહેવા માંગુ છું કે ભારતીય જનતા પક્ષની વિકાસની અવિરત જે યાત્રા છે એના આપણે યાત્રિક બનીને મોરબી માળિયામાં નવા કલેવર ધારણ કરવા, મોરબી માળિયાની કાયા પલટ કરવા અમે સૌ ભારતીય જનતા પક્ષના કાર્યકરો ખભે ખભા મિલાવીને મોરબી માળિયાની પ્રજા સાથે રહેશે. આ તકે હું ભારતીય જનતા પક્ષના પ્રત્યેક ચુનંદા કાર્યકરોનો, ભારતીય જનતા પક્ષના અમારા પ્રદેશ પ્રમુખ શ્રી, અમારા રાષ્ટ્રીય પ્રમુખ શ્રી, અમારા મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી અને દેશના વડાપ્રધાન શ્રીનો મારા ઉપર ભરોસો મૂકવા માટે અને મોરબીની પ્રજાએ મારા ઉપર જે મંજૂરીની મોહર મારી એ બદલ એમના પરત્વે હું મારો આભાર અને અહોભાવ વ્યક્ત કરું છું. બ્રિજેશભાઈ, જે રીતે અપક્ષ ઉમેદવારો છે તેમને સારી લીડ મત મળ્યા, 12,000 થી વધુ નોટા અને અપક્ષ ઉમેદવાર, એટલે ભાજપની એક અપક્ષની રણનીતિ હતી એ સાબિત થઈ. શું માનો છો આને લઈને? ભારતીય જનતા પક્ષ આ ચૂંટણી પૂરી તાકાતથી લડતો હતો અને પ્રથમ દિવસથી જ અહીં ભારતીય જનતા પક્ષનો ધ્વજ વિજયનો લહેરાઈ ચૂક્યો હતો અને એમાં આ જે ગતકડાઓ છે, જે આક્ષેપો છે, ગંદી ગલીજ ભાષામાં અહીંના કોંગ્રેસના આગેવાનો જે ભાષા પ્રયોગ કરતા હતા એને આ તમાચો છે, જડબાસલેક જવાબ છે. નહીં, અપક્ષ ઉમેદવારો વિશે શું કહેશો? અપક્ષ ઉમેદવારોથી ફાયદો થયો આપને? અપક્ષ ઉમેદવારોએ પણ પ્રજા વચ્ચે રહીને એની સેવાનું ભાથું ઊભું કર્યું હોય તો આવનારા દિવસોમાં અપક્ષ ઉમેદવારો પણ ભારતીય જનતા પક્ષની સાથે રહીને લોકોના કામો કરવા માટે અમે સૌ ખભે ખભા મિલાવીને કામ કરીશું. કાંતિ અમૃતિયાની નારાજગી છે એ જોવાનું, એટલે નો કોમેન્ટ્સ, નો કોમેન્ટ્સ, નો કોમેન્ટ્સ, નો કોમેન્ટ્સ, નો કોમેન્ટ્સ.
આભાર 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 આપ સબનો ખૂબ આભાર. બ્રિજેશ મેરજા જેઓ મોરબી અને માળિયાની જનતાનો આભાર માની રહ્યા હતા, સાથે સાથે બીજેપીના એ તમામ લોકોનો આભાર તેમણે માન્યો. આ તકે જીત નિશ્ચિત થઈ ગઈ બ્રિજેશ મેરજાની, જે સતત રસાકસીનો માહોલ હતો. પણ આપને જણાવી દઈએ અને જાણીને કદાચ થોડી નવાઈ પણ લાગશે કે મોરબીમાં સ્થાનિક પ્રશ્નો ખૂબ વધારે, તેની સાથે સાથે બ્રિજેશ મેરજા વિરુદ્ધ પણ ખૂબ પ્રચાર થયો હતો. અને જે બીજો પ્રશ્ન આવ્યો એ છે નોટાનો, જે નોટાનો સૌથી વધારે ઉપયોગ થયો છે તે મોરબીમાં થયો છે. ગ્રાફિક્સના માધ્યમથી આપને સમજાવવાનો પ્રયત્ન કરીશું. કરજણ બેઠક પર અક્ષય પટેલની જીત. આ તમામ જે બેઠકો છે 8 પેટા ચૂંટણીઓના પરિણામ ક્લિયર થઈ ગયા છે. ગઢડા બેઠક પર આત્મારામ પરમારની જીત થઈ ગઈ છે ભાજપમાંથી. તો ધારી બેઠક પર જેવી કાકડિયાની જીત થઈ ગઈ છે. વધુ એક વખત ભાજપનો ભગવો પેટા ચૂંટણીઓમાં લહેરાતો દેખાયો. કપરાડા બેઠક પર જીતુ ચૌધરીની જીત થઈ છે. લીમડી બેઠક પર કિરીટસિંહ રાણાની જીત થઈ છે. અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજાની જીત થઈ છે. ડાંગ બેઠક પર વિજય પટેલ જીતી ગયા છે. કોઠાસૂદ ધરાવતી મતદારો અને પ્રજાએ લોક ચુકાદો આપી દીધો છે અને આ લોક ચુકાદો હું નત મસ્તકે મારા શિર ઉપર ચડાવું છું અને મારા ઉપર જે જવાબદારી વધી છે, ફરીથી ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું. પક્ષ પલટો કરનારને આ મોરબી માળિયાની જનતાએ તો તમાચો માર્યો છે. 8 પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષનો વિજય લહેરાયો છે. એ જ બતાવે છે કે કોંગ્રેસના કોઈ જેને કે મુદ્દા વગરના પ્રચાર અને માત્ર લોકોને ભરમાવવા અને જેને કહી કે આ રીતે પક્ષ પલટું કહેવા, એ તો એને મોટો તમાચો પડ્યો છે. બ્રિજેશભાઈ ધારાસભ્ય તરીકેની શપથ લેશે કે સીધી મંત્રી પદ? બ્રિજેશ મેરજા જે અત્યાર સુધી કોંગ્રેસમાં રહ્યા, વર્ષોથી કોંગ્રેસ સાથે વફાદાર રહ્યા, એકાએક કોંગ્રેસ છોડી અને તેઓ બીજેપીમાં જતા રહ્યા. ધારાસભ્ય તરીકેની ટિકિટ મળી અને આજે તેમની જીત થઈ ગઈ. હવે વિધાનસભાની સ્થિતિ અમે આપને ગ્રાફિક્સના માધ્યમથી બતાવી રહ્યા છીએ. જે 103 બેઠકો બીજેપીના ફાળે આવેલી હતી, 182 બેઠકમાંથી 65 કોંગ્રેસના ફાળે હતી, જેમાંથી 8 બેઠકો જીત્યા બીજેપીના તમામ ધારાસભ્યો, જેઓ હવે બીજેપીનો જે આંકડો છે તે વિધાનસભામાં 103 બેઠકનો થઈ ગયો છે, 111 બેઠકનો થઈ ગયો છે. 182 ટોટલ બેઠક, 111 બીજેપીના ફાળે. આ સ્થિતિ જે બદલાઈ છે, 2017માં બીજેપી પાસે જે બેઠકો હતી 103, આજે વધુ બેઠકોનો ઉમેરો થયો. હવે જે સંખ્યાબળ છે તે મજબૂત થતું બીજેપીનું દેખાઈ રહ્યું છે વિધાનસભામાં. ચર્ચાને આગળ વધારીશું. દિનેશસિંહ ગઢવી રાજકીય વિશ્લેષક મારી સાથે જોડાયેલા છે, તેમના પાસે જવા માંગીશ. દિનેશભાઈ, જે રીતે આપણે અત્યારે જીતનો વિશ્વાસ જોઈ રહ્યા છીએ અને જીત નિશ્ચિત મનાઈ ગઈ છે આમ તો 8 બેઠકો ઉપર, પણ કોંગ્રેસ પાસે મુદ્દા ન હતા. મુદ્દા આધારિત આ વખતે રાજનીતિ પણ ન બીજેપી પાસેથી જોવા મળી ન કોંગ્રેસ પાસેથી જોવા મળી. તો જનતાએ શું વિચારીને અને આ ધારાસભ્યોને કયા આધારે વોટ આપ્યા? વધુ એક વખત મોદી લહેર જોવા મળી આ 8 બેઠકો પર પણ? મોદી લહેર તો બેન 8 બેઠક ઉપર સ્પષ્ટ જોવા મળી. મોદી લહેર પણ નહીં કહું, અમિતભાઈ શાહની લહેર પણ હું નહીં કહું. તટસ્થ રીતે મૂલ્યાંકન કરીએ તો આ એક રાષ્ટ્રવાદનો વિજય છે. ભારતીય જનતા પાર્ટીના જે રાષ્ટ્રવાદી મુદ્દાઓ હતા એને તમામ પ્રજાએ સ્વીકાર્યા છે.
વિશ્લેષણમાં જરાક ડીપમાં જાઉં, વચ્ચે બ્રેક આવી જાય છે એટલે મને કાયમ તમે ચોથા એન્કર છો. 8 ધારાસભ્યો કોંગ્રેસના હતા. એ બધાએ રાજીનામા આપ્યા. એની સામે આક્ષેપો થયા કે એ લોકોએ કરોડો રૂપિયા લઈ લીધા, પ્રજા સાથે ગદ્દારી કરી, ફૂટી ગયા, ખોટું કર્યું. બધી વાત સાચી. ભૂતકાળની અંદર પણ કોંગ્રેસમાંથી ભાજપની અંદર જે 2 ધારાસભ્યો આવ્યા, દિગ્ગજ કહી શકાય એવા, એમને પણ પ્રજાએ એનું સ્થાન બતાવી દીધું અને હરાવ્યા હતા. એ પણ વાત એટલી જ સત્ય છે. તે છતાં આ વખતે આવું કેમ થયું? કોરોના કાળ વચમાં આવી ગયો. ગમે તેટલી ટીકાઓ કરો પણ કોરોના કાળની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારની અથવા તો કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની યશસ્વી કામગીરી સફળ રહી અને એની અંદર કંઈક અંશે એ લોકો સફળ થયા. વિવાદો પણ ઘણા થયા. બીજું, આ ચૂંટણી રૂરલ એરિયાની મોટા ભાગની હતી. શહેરી મતદારો નહોતા, લગભગ ગ્રામ્ય વિસ્તારની ચૂંટણી હતી. ગામડામાં ખેડૂતોના, મહિલાઓના એ બધા પ્રશ્નો હતા. ખેડૂતોને જ્યાં જ્યાં અતિવૃષ્ટિ થઈ કે પાક જ્યાં નિષ્ફળ ગયો ત્યાં સરકારે ત્વરિત પગલાં લીધા અને એક ખેડૂતને એના નિષ્ફળ પાકનું એને વળતર મળ્યું અને ડાયરેક્ટ પોતાના ખાતામાં મળ્યું. બિલકુલ, એટલે સ્થાનિક મુદ્દાઓ પણ ક્યાંક અહીંયા કામ કરી ગયા અને તેની સાથે સાથે જો બીજા મુદ્દાઓની, રાષ્ટ્રના જે મુદ્દા કહીએ આપણે, દેશના જે મુદ્દા હતા તે પણ બિલકુલ. દિનેશજી, રોકવા માંગુ છું. એક નાનકડા બ્રેક માટે રોકાવું પડશે મારે અત્યારે અહીંયા. એક નાનકડા બ્રેક માટે રોકાઈએ. બ્રેક બાદ પણ ચર્ચા યથાવત રહેશે અને આ તમામ સમાચારો સાથે જોડાયેલા રહીશું. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. जिसे आता है वो सिकंदर ही